આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને આદિવાસી ભવન ખાતે નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરાઈ। નારી તું નારાયણી સૂત્રને આજની બહેનોએ સિદ્ધ કરી બતાવ્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર। સમગ્ર રાજ્યભરમાં અત્યારે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં આંગણવાડી બહેનો દ્વારા દાહોદ જિલ્લામાં પણ રોજબરોજ વિવિધ પ્રવૃત્તિઓ થકી અનેકો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। જે નિમિત્તે દાહોદમાં આદિવાસી ભવન ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને દાહોદ જિલ્લા પંચાયતના સંયુક્ત ક્રમે તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી। નારી તું નારાયણી સૂત્રને આજની બહેનોએ સિદ્ધ કરી બતાવ્યું છે એમ કહેતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે ઉમેર્યું હતું કે આજની નારી વિવિધ ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ સર કરતી થઈ છે। આંગણવાડી બહેનોને સંબોધતા એમણે કહ્યું હતું કે તમારા થકી જ સરકારશ્રીની ઘણી યોજનાઓ અમે છેવાડાના લોકો સુધી પહોંચતા કરી શક્યા છીએ, જે ખૂબ જ સરાહનીય કાર્ય છે। સરકારશ્રી દ્વારા પણ બહેનોને આર્થિક સહાય માટે અનેકો યોજનાઓ હેઠળ મદદ કરી રહી છે। આ કાર્યક્રમ દરમિયાન નારી અદાલત 181 અભિયાન તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી બહેનો સંબંધિત સેવાઓ અંગેની વિસ્તારપૂર્વક જાણકારી પણ આપવામાં આવી હતી। ઉપરાંત દૂધ મંડળી ચલાવનાર બહેને પોતાના અનુભવ રજૂ કરીને પોતે તેમજ અન્ય બહેનોને આર્થિક રીતે સદ્ધર કઈ રીતે બન્યા એ જણાવ્યું હતું। તે સાથે આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થીનીનું પણ અન્યોને પ્રેરણાદાયક બની રહે તે માટે સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ તેમજ કિશોરીઓને માતૃશક્તિનું કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ દાહોદના ચેરમેન શ્રી સુશીલાબેન બારિયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવ્યો હતો। જે દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અરવિંદાબેન કિશોરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભગીરથ બામણિયા સહિત અન્ય 181 અભિયમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર ટીમ, તેડાગર અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યોગેશ દરજી, સિટી ક્રાઇમ ન્યૂઝ, દાહોદ। દ્વારા દાહોદ જિલ્લાના આપણે નારી સંમેલનનું કાર્યક્રમ કર્યું હતું, જેમાં નારી સંમેલનની અંદર અમારું ખાસ આઈસીડીએસ વિભાગ દ્વારા જ્યારે સપ્ટેમ્બર પોષણ માસ ઉજવી રહ્યા છે તો અમે બંને કાર્યક્રમને ક્લબ કરીને આજનો કાર્યક્રમ ગોઠવ્યો હતો। આજના કાર્યક્રમમાં અમારા માનનીય પ્રમુખશ્રી અને અમારા મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રી સુશીલાબેનનો ખૂબ જ સારો સહયોગ મળ્યો છે। આજે એમની પ્રેરણાથી અમે મહિલાઓ માટે એક સારો કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં મહિલાઓને લગતા વિવિધ કલ્યાણકારી યોજનાઓ, જેમાં આપણે જાણીએ છીએ કે અત્યારે તો નારી શક્તિ છે, પરંતુ મહિલાઓને કેટલાક કાયદાઓની પણ જાણકારી હોવી જરૂરી છે। અત્યારે અવનવા જે મહિલાઓની સાથે બનાવો બની રહ્યા છે એનાથી આપણા સમાજમાં થોડોક ભયનો માહોલ પ્રસરી રહ્યો છે, તો આ ભયના માહોલને દૂર કરવા માટે જ આજે આપણે નારી સંમેલનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં ઘરેલું હિંસાની વાત કરીએ કે જાતીય સતામણીની વાત કરીએ કે બહાર થતા કોઈ અણબનાવો માટે તો એ લોકોને પૂરતી જાગૃતિ મળી રહે અને સાથે સાથે આરોગ્ય પોષણ શિક્ષણ જે અમારા લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રમાંથી અપાતી વિવિધ સેવાઓનું જ્ઞાન મળે અને એમની સાથે લાભ લેવા માટે ઉત્સુકતા થાય, એના માટેનો આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો।